અને અમારો આ મોટો વ્લોગિંગ સિરીઝનો પહેલો વિડીયો છે. જો તમને અમારો આ સિરીઝ પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ રહ્યા છો તેમ અત્યારે મિત્રો સવારના વાગી રહ્યા છે 7 અને ગરમી પણ એટલી છે અને સુરતની અંદર ટ્રાફિક પણ એટલી છે. અત્યારે આપણે આવી ગયા છીએ કતારગામ દરવાજાના ઓવરબ્રિજ ઉપર અને તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે ટ્રાફિક પણ નથી અને પુલ એકદમ ખાલી છે. આપણે અત્યારે કોઈ પણ જાતથી ટ્રાફિકની અત્યારે સમસ્યા જ ન હોય ને એવું કામ છે અત્યારે. હવે તમે જોઈ રહ્યા છો તેમ આખું પુલ ખાલી છે. મજા આવશે. થઈ ગઈ છે ગડબડ. આપણાથી રોંગ ઓવરબ્રિજ પર આપણાથી જવાઈ ગયું છે અને તેના હિસાબે આપણે 1.5 થી 2 કિલોમીટર જેટલો રન આપણો લાંબો થઈ જવાનો છે. આ બ્રિજ નવો ચાલુ થયો છે અને મને ખબર નહોતી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઉધના દરવાજા ત્યાં. અને ભાઈ ખાડા તો જો યાર, હા યાર જબરદસ્ત. આશા રાખું છું કે આગળ રોડ થોડોક સારો હોય. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સચિન.
તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નવસારી અને જોઈ રહ્યા છો આ નવસારીની નદીનો બ્રિજ છે, ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. આગળથી આપણે નવસારી રિંગ રોડ થઈને આપણે નીકળી જઈશું જલાલપુર થઈને. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દાંડી. તો આપ જોઈ રહ્યા છો તેમ એટલા સરસ અત્યારે મોજા ઉછળી રહ્યા છે. ભરતી છે એટલે પાણી ખૂબ જ નજીક છે, તમે જોઈ રહ્યા છો. બંને શું કરી રહ્યા છો? હેલો, હે શું કરો છો બંને? શું કરો છો? ઓ ભાઈ, તમારું નામ શું છે? તમારું નામ શું છે? હા, શું કરો છો તમે? રમી છે. હા, તમે જોઈ રહ્યા છો દાંડીનો વ્યૂ. લોકો ખૂબ જ ઓછા છે અત્યારે, કારણ કે સવારમાં અત્યારે અમે આવ્યા છીએ. એટલે જો બપોર પછી આવ્યા હોત તો અત્યારે અહીંયા બહુ જ પબ્લિક હોત. તો અત્યારે આપણે નીકળી ચૂક્યા છીએ પાછા રિટર્ન. ને લખેલું છે મુલાકાત બદલ આભાર. આ આવી ગયો છે આપણો નેશનલ હાઈવે 8, જ્યાંથી આપણે જઈ રહ્યા છીએ સુરત. આઈ હોપ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. તો પ્લીઝ અમારા આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકનને પ્રેસ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને અમારો આવનારો વિડીયો તમને જલ્દી મળી શકે. થેન્ક યુ.